પાટણની તો ધારપુર કોરોના વોર્ડમાંથી પોઝિટિવ દર્દી ફરાર થયો છે। પ્રોહિબિશનનો કોરોના પોઝિટિવ આરોપી વોર્ડમાં શૌચાલયની જાળી તોડીને ફરાર થયો છે। રાજસ્થાનનો આરોપી ધારપુરથી ફરાર થયો। આવતીકાલે તેને રજા આપવાની હતી અને એ પહેલા જ તે ફરાર થઈ ગયો છે। પાટણમાં તે આઇસોલેશન વોર્ડમાં હતો, કોરોના વોર્ડમાં હતો અને આ દર્દી શૌચાલય જવાના બહાને શૌચાલય જાય છે અને ત્યાંથી જાળી તોડીને ફરાર થાય છે। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી ફોન લાઈન પર છે। પ્રેમલ, રાજસ્થાનનો આરોપી કોરોના પોઝિટિવ હતો, હોસ્પિટલમાં દાખલ હતો અને શૌચાલય તોડીને ફરાર થયો છે। ચોક્કસ જે પ્રકારે સમી પોલીસ મથકના પોલીસ સ્ટાફે રાજસ્થાનના એક ઇસમને દારૂના ગુનાની અંદર ઝડપ્યો હતો અને તેઓને કોરોના ટેસ્ટ કરાવવા માટે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। જેમનો ટેસ્ટ તેઓને પોઝિટિવ આવવા પામ્યો હતો, જેમને સારવાર અર્થે ત્યાં ખસેડવામાં આવ્યો હતો। જ્યારે આજ ગતરોજ રાત્રિના સુમારે તેઓએ શૌચાલય જવા નીકળ્યો હતો અને તે દરમિયાન જે શૌચાલયની જાળી છે તોડી ફરાર થઈ ગયો હતો। જે સમગ્ર ઘટના પોલીસ ધ્યાને આવતા પોલીસ હાલમાં તેની શોધખોળ શરૂ કરી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ પ્રેમલ। તો આવતીકાલે જ રજા આપવાની હતી પણ એની પહેલા જ આ કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાંથી પાટણથી ફરાર થયો। अन्य समाचारों पर नजर करिए। बनासकांठाना पालनपुर में भर बजारे जाहिर में मारामारी थई छे। सिमलागेट विस्तार में मारामारीना दृश्यों कैमरा में कैद थया। लारी उभी राखवा बाबते बे जूथ वच्चे मारामारीनी घटना बनी। जाहिर में लाकड़ीथी मारामारीने लीधे अफड़ातफड़ीनो माहोल जोवा मळ्यो। सिमलागेट पोलीस स्टेशननी नजीक ज लाकड़ीथी आ मारामारी थई। स्थानिकोए वच्चे पड़ीने आ मामलो शांत पाड्यो हतो। आप जे दृश्यो जोई रह्या छो, लारी उभी राखवा बाबते बे जूथ वच्चे मारामारीनी घटना बनी छे। जाहिરમાં લાકડીથી મારામારીને લીધે અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો। અંતે સ્થાનિકો વચ્ચે પડ્યા અને જે આ લારી ધારકો છે તેમને અલગ કર્યા હતા। બે જૂથ વચ્ચે આ મારામારીની દ્રશ્યો જે છે તે પાલનપુરમાં સર્જાયા છે। આપને જણાવી દઈએ, સિમલાગેટ વિસ્તારના દ્રશ્યો છે। પાલનપુરમાં ભર બજારે જાહેરમાં મારામારી થઈ છે અને સામસામે લાકડી લઈને આવી ગયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ રાવ ફોન લાઈન પર જોડાયા છે। અલ્કેશ, પાલનપુરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર ઝી 24 કલાક એક્સક્લુઝિવ બતાવી રહ્યું છે। સિમલાગેટ વિસ્તાર છે, શું ઘટના હતી, શા માટે આ ઘટના બની અને ત્યારબાદ અત્યારની સ્થિતિ શું છે? ચોક્કસ મીર વાત કરવામાં આવે તો પાલનપુરનો સિમલાગેટ વિસ્તાર છે તે ખૂબ જ ભરચક વિસ્તાર હોય છે અને આ વિસ્તારની અંદર મોટા ભાગે શાકભાજીની લારીઓ હોય છે તે ઊભી રહેતી હોય છે। જો કે બંને જૂથ વચ્ચે લારી ઊભી રાખવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષના લોકો હતા તે લાકડી લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા। જો કે જાહેર બજારમાં આ મારામારી થતા અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા। મહત્વની વાત એ છે કે જે જગ્યા પર મારામારી થઈ તેનાથી ફક્ત 50 મીટરની અંતરે જ સિમલાગેટ પોલીસ ચોકી આવી છે, પરંતુ પોલીસના કોઈ પણ કર્મચારી આ મારામારી થઈ તે બાબતે છોડાવવા હાજર ન હતા, જેને લઈને ભયનો માહોલ સર્જાયો હતો। જોકે સ્થાનિક લોકો દ્વારા બંને પક્ષોને છૂટા પાડીને મામલો શાંત પડાયો હતો, પરંતુ જે રીતે ભરબજારે પોલીસ ચોકીની સામે આ મારામારી થઈ છે જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। જી મિહિર, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ અલ્કેશ। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાલનપુર સિમલાગેટ વિસ્તારના છે, જ્યાં લારી ઊભી રાખવાની બાબતે બે જૂથ આમને સામને આવી ગયા હતા। લાકડીથી મારામારી ભરબજારે થઈ હતી। આખરે સ્થાનિકો વચ્ચે પડ્યા અને મામલો થાળે પાડ્યો હતો।